નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। મહોર ગામે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સાથે ગ્રામ સભાનું સફળ આયોજન કરાયું। આ પ્રસંગે ગામના સરપંચ પ્રવીણસિંહ પરમાર, મહોર પ્રાથમિક શાળાના આચાર્ય નાનજીભાઈ ચૌધરી, સમગ્ર શિક્ષકગણ, આંગણવાડી સ્ટાફ, ગામના આગેવાનોને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ડોક્ટર નિશાદભાઈ ઓઝા સાહેબ હાજર રહ્યા હતા। તેમણે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરનું મહત્વ સમજાવતા શિક્ષણ, સંસ્કાર, ગ્રામ વિકાસ, સામાજિક એકતા અને જનભાગીદારી અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। ઉપસ્થિત સૌએ તેમના વિચારોને વધાવી લીધા હતા। ગ્રામસભામાં ગામના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમજ વિવિધ જનહિતના પ્રશ્નો અને વિકાસ કાર્યો અંગે સૂચનો રજૂ કરવામાં આવ્યા। ગ્રામજનોએ સક્રિય સહભાગી બની ગામના સર્વાંગી વિકાસ માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। રિપોર્ટર કશ્યપ રાવલ। કાર્યક્રમ માતૃ પિતૃ વંદના કાર્યક્રમ એટલે વિદ્યાર્થીઓ જોડે માતા પિતાની પૂજા અર્ચના કરવામાં આવે એવો કાર્યક્રમ સરસ મજાનો મા મહાકાળીના દરબારનો આજ રોજ કરવામાં આવ્યો। તે બદલ આપણી મહોર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકગણનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપણા અહીંયા પધારેલા સાહેબ શ્રી ડૉક્ટર નિશાદભાઈ ઓઝા સાહેબ, એમનું નામ આજ સાંભળ્યું હતું, પણ ખરેખર એમનો જે બોલવાની કળા અને એમના સંસ્કાર જોઈ અને મારી આંખમાં ત્યારે પાણી આવી ગયું। ખરેખર આટલો સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને આટલું સરસ મજાનો પ્રચાર કર્યો, અને જો ગામમાં આપણા માતા પિતા, વાલીઓ અને વિદ્યાર્થીઓ જો સંસ્કાર ના આવે તો આ માતાજીના દરબારમાં આપણે આ બધું શિક્ષક શ્રી, આચાર્ય સાહેબ શ્રી, મારા તમામ મીડિયા ઓપરેટર, ગામના આગેવાનો, વાલા વિદ્યાર્થીઓ, ગામના વાલીઓ, પંચાયતના બોડીના સભ્યો, હું તમામનું સરપંચ પ્રવીણસિંહ પરમાર હાર્દિક સ્વાગત કરું છું। અને સાથે સાથે આજે બીજો કાર્યક્રમ ગ્રામ સભાનો પણ અહીંયા યોજવામાં આવ્યો છે। એટલા માટે કે સાહેબે વાત કરી હતી અગાઉથી કે ગુરુ પૂર્ણિમાના દિવસે, ગુરુ પૂર્ણિમા એટલે આપણા માતા પિતા એ આપણા આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે અમારી મહોર પ્રાથમિક શાળા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠાની અંદર માતૃપિતૃ વંદનાનો એક કાર્યક્રમ યોજ્યો, જેમાં શાળાના અભ્યાસ કરતા તમામ બાળકો, એના માતા પિતા, એમના દાદા દાદી સાથે શાળામાં આમંત્રિત કર્યા હતા। અને આજના આ પ્રસંગમાં ઈડર ડાયટ લેક્ચરર, સિનિયર લેક્ચરર શ્રી નિશાદભાઈ ઓઝા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। માતૃપિતૃ વંદના કરવાની સાથે સાથે સમગ્ર કાર્યક્રમમાં વ્યસન મુક્તિ માટેનો એક નમ્ર પ્રયાસ હતો। શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ જ્યારે વ્યસન કરતા હોય ત્યારે વ્યસન મુક્ત બની અને પોતાના બાળકો પણ એ તરફ ન જાય, ભવિષ્યમાં એ વ્યસન મુક્ત બને એ દિશામાં ચોક્કસ કામ કર્યું છે। અને બાળકો પોતાના માતા પિતા પ્રત્યેનું એક ઋણાનુત્માત્મક બંધન, સહાનુભૂતિ, લાગણી, પ્રેમ એ જળવાઈ રહે, એનો ભાવ જળવાઈ રહે એ માટે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજ રોજ મહોર જૂથ પંચાયતની અંદર ગામ સભા યોજવામાં આવી હતી। એમાં ગામ સભાની અંદર મુખ્ય તો મુદ્દાઓ જે છે એ પ્રમાણે પ્રથમ મુદ્દામાં તો અહીંયા ગરીબ પરિવારો છે, જેમને ઘર વિહોણ છે, તેમને સરકાર જોડેથી મફત પ્લોટ ફાળવવા અને મોરની અંદર સરકારથી જમીન છે એને ગામતરમાં ફાળવવા બાબત ખાસ કરીને આ મુખ્ય ગામ સભા યોજવામાં આવી છે। બીજા ધોરણે અહીંયા જે સરકારી પ્રોજેક્ટ ચાલે છે, આ સરકારી પ્રોજેક્ટની અંદર વધુમાં વધુ જો સરકારી પ્રોજેક્ટની અંદર જો જમીન આપી હોય તો અમારી મોર પંચાયતે આપી છે, તો આ મોર પંચાયતની જે તે જમીન સરકારના પ્રોજેક્ટમાં વિકાસના કામમાં અમે આપી છે, તો અહીંના અમારા મોર પંચાયતના સ્થાનિક લોકોને એનો લાભ મળી રહે, અહીંના લોકોને નોકરી, ધંધો, રોજગાર મળી રહે, એના માટે આ ગામ સભા યોજવામાં આવી છે। તો સરકારશ્રી, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખાસ હું સરપંચ તરીકે વિનંતી કરું છું કે આ પ્રોજેક્ટની અંદર અમારા ગામનો વિકાસ અને ગામનું શિક્ષણનો વેગ વધે એના માટે ખાસ કરીને આ ગામ સભા યોજવામાં આવી છે।